બસાવો. એસો પંચણ મુકારો સભપાપમ પણાચણ મંગલાણમ ચ સભ્ય સિંપણમ હવૈ મંગલમ. મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલભદ્રાધ્યા જૈન ધર્મસ્તુ મંગલમ. સુરાસુરના રાધિસામયુરના વવારિદમ કર્મદ્રુન્મૂલને હસ્તે મલ્લમ મલ્લિમ વિષ્ણુઃ. કમઠેતરણેન્દ્રિય ચ સોચિતમ કર્મ કુર્વતી પ્રવસ્તુલ્ય મનોવૃત્તિ પાર્શ્વનાથ શ્રીસ્તુ. આગળ જગ્યા હોય તો આગળથી જ બેસજો. થોડા કોઈ ગેપ નહીં રાખતા. જેટલી બી જગ્યા હોય અનંત ઉપકારી અનંત કલ્યાણને કરનારા તારક તીર્થંકરો આપણા સર્વ માટે અદ્ભુત એવા શાસ્ત્રની સ્થાપના કરીને ગયા છે. સવારે થોડી વાત આપણે જોઈ. સ્વભાવ કોને કહેવાય? સ્વભાવ કેવો હોવો જોઈએ? સ્વભાવ એટલે આપણું નેચર. બસ આ જ વસ્તુને આપણે ડેવલપ કરવાની છે. આજે આ જ વસ્તુને થોડી બીજી રીતે સમજાવું છું. અત્યારે આપણને જે શરીર મળ્યું છે ને, આપણે બધા જ એના સ્વભાવ પ્રમાણે કામ કરીએ છીએ. શાંતિથી સમજો આ વસ્તુને. કોઈ વ્યક્તિ સાપ તરીકે જન્મે છે, કોઈ વ્યક્તિ કૂતરા તરીકે જન્મે છે, કોઈ ગાય તરીકે જન્મે છે. જેને જેવું શરીર મળે છે ને, તમે જોજો એની સાથે ઓટોમેટિકલી એવા સ્વભાવ જોડે ક્રિએટ થઈ જાય છે. મોસ્ટલી 80 to 90%. સાપને દૂધ આપો, એનો સ્વભાવ જ છે એ દૂધને શેમાં કન્વર્ટ કરશે? ઝેરમાં. આ સ્વભાવ. ગાયને ઘાસ આપો, એ શેમાં કન્વર્ટ કરશે? દૂધમાં. કૂતરાની સામે બિલાડીને મૂકી દો, એનું પેટ ભરેલું હોય કે કંઈ બી હોય, પણ એને જોતાની સાથે એને મનમાં ગુસ્સો આવશે. બિલાડીની સામે ઉંદરને મૂકી દો, એને જોતાની સાથે એના મનમાં દ્વેષ જાગશે. મચ્છર, આનો સ્વભાવ શું છે? ડંખ મારવો. બરોબર? બીચ્છું, સ્કોર્પિયો, રાઈટ? એનો સ્વભાવ શું છે? ડંખ મારવો. લાલ કીડી જોઈ છે? બરોબર? શું સ્વભાવ છે? ડંખ મારવો. આવી રીતે દુનિયામાં ઘણા બધા આપણા શરીર છે. એ શરીર આપણા પોતાના કર્મના કારણે જ આપણને મળે છે. પણ ઘણી બધી વસ્તુ છે ને આપણા કંટ્રોલમાં નથી રહેતી. સ્પેશિયલી આ ભવ સિવાય, આ શરીર સિવાય જે ભવ છે કે જે શરીર છે એની ઉપર આપણો કંટ્રોલ ઓલમોસ્ટ 0 જેવો છે. એ ભાવમાં ગયા પછી કોણ સમજાવવા આવવાનું છે કે આવી રીતે કોઈને માઇન્ડ ન કરાય? કોણ સમજાવશે? ચાલો. એ ભાવમાં ગયા પછી એને એ જ ગમશે, અને કદાચ મે બી એ ના કરે ને તો એ સાપ જ ના કહેવાય. સાપ કેવો હોય તો કે કરડે. આપણા મગજમાં શું છે? કોઈ આપણને કહે કે ના ના આ તો કરડશે નહીં, તો કદાચ એની બાજુમાં જશું. બાકી જનરલી દરેક નામ એના સ્વભાવ સાથે મેચ કરતું હોય છે, રાઈટ? બસ આ વસ્તુ હવે સમજવી છે. બીજા બધા ભવમાં જે સ્વભાવો છે
એ સ્વભાવને હું ક્યારે ચેન્જ કરીશ ખબર નથી, કારણ કે એ ભાવમાં હું કોણ છું એ જ ખબર નથી. રાઈટ? દરેકનું એક ટાર્ગેટ છે. કીડીનું ટાર્ગેટ શું છે? ક્યાંયથી પણ નાનો સકારનો સાકરનો કે જે પણ દાણો મળે ભેગું કરી લાવો. એને કંઈ ખબર પડવાની છે કે મારો સ્વભાવ શું છે? મચ્છરનો સ્વભાવ શું છે? ગમે તેમ એને ગમે છે, કદાચ ગમવા કરતાં એના શરીરની રિક્વાયરમેન્ટ છે. મે બી. રાઈટ? એનાથી જ એનું જીવન ચાલે છે. મે બી. એટલે આ બધાને તમે કહેવા જશો કે ભાઈ યુ હેવ ટુ ચેન્જ, બહુ મુશ્કેલ છે. સૌથી મોટું રીઝન એ છે કે એની પાસે આ લેવલનું સમજવાની શક્તિ જ નથી. હવે ચલો આ બધાની બેઝિક વાત કરી, બરાબર છે? આપણે એ લોકોથી મતલબ નથી, આપણે કોનાથી મતલબ છે? સૌથી પહેલો પ્રશ્ન, મારો સ્વભાવ કેવો છે? મારી નજીકના જેટલા પણ લોકો છે એ દરેકની પાસે હું પેન ને પેપર લઈને જાઉં અને ઉપર એક ખાલી સેન્ટેન્સ લખેલું હોય કે આ જે વ્યક્તિ છે, જે વ્યક્તિ તમારી પાસે આવ્યો છે સિગ્નેચર કરાવવા માટે, એઝ અ પર્સન જે બી આપણે છીએ, આમનો સ્વભાવ ખૂબ જ સરસ છે અને આમનો સ્વભાવ અમને બધાને ગમે છે. બોલો, આપણા આ સેન્ટેન્સની નીચે કેટલા લોકો સિગ્નેચર કરશે? સમજાયું કે નહીં સમજાયું? તમને સમજાય છે? સંભળાયું? મારું એક સેન્ટેન્સ, એ સેન્ટેન્સની નીચે તમારે બધાએ સિગ્નેચર કરવાની છે, તમને યોગ્ય લાગે તો. અને ઉપર સેન્ટેન્સ શું છે કે મારો જે સ્વભાવ છે એ સ્વભાવ તમને બધાને ખૂબ ગમે છે. મારા સ્વભાવથી તમને ક્યારે પણ કોઈ તકલીફ થઈ નથી. બોલો, આ પેપર લઈ આપણા જેટલા પણ નિયર એન્ડ ડિયર છે, સ્પેશિયલી આપણા ઘરમાં રહેતા આપણા કઝિન્સ, આપણા ફ્રેન્ડ્સ, આપણા ફેમિલીઝ, આપણા સર્વન્ટ્સ, એવરીબડી સિગ્નેચર આવશે. તમને સમજાય છે ને? સંભળાય છે ને? કેટલી સિગ્નેચર આવશે? સેન્ટેન્સ શું હતું? અરુણભાઈ, સેન્ટેન્સ શું હતું? મારો સ્વભાવ બધાને ગમે છે ને મારા સ્વભાવથી કોઈને ક્યાંય તકલીફ નથી. સિગ્નેચર લઈ આવશો? સોરી, મને એક અવાજ આવ્યો કંઈક. કેન યુ પ્લીઝ રિપીટ? એક કે નહીં? સિરિયસલી? ચાલો એક બીજું ઓપ્શન આપું છું. બેમાંથી એક વસ્તુ કરવાની, બરાબર? બેમાંથી એક જ વસ્તુ. બીજું ઓપ્શન સાંભળી લો. હવે કોઈની જોડે સિગ્નેચર નથી કરાવવાની, મારે સિગ્નેચર કરવાની છે. શેની નીચે ખબર છે? મારી આજુબાજુ રહેવાવાળા ઓલ પર્સન, માય નિયર એન્ડ ડિયર, માય કઝિન, માય ફ્રેન્ડ્સ, માય ફેમિલીઝ, માય કલીગ એન્ડ એવરીબડી, બધા જ ખૂબ જ સારા છે અને બધાનો સ્વભાવ મને ખૂબ જ ગમે છે. હું સારો છું, આ ઓળખ કઈ રીતે થાય? મારા કપડાં, મારું સ્ટેટસ, મારી ઓળખાણ, હું કેટલી જગ્યાએ ફરીને આવ્યો છું એના આધારે, હું શું કામ કરું છું એના આધારે.
એક પોસિબલ હોય ને તો આ બે ઓપ્શન્સ મગજમાં બરોબર સેટ કરી લેજો. દાદાને રોજ પ્રાર્થના કરજો. ઇવન આ 8 દિવસ માટે સ્પેશિયલી ટ્રાય કરજો. આ જો મારા લાઈફમાં ન આવી શકે ને તો મારી કરેલી આરાધના, મારા કરેલા તપ, મારા કરેલા સામાયિક, વિશેષમાં વિશેષ થોડા ઘણા પુણ્ય બંધાવશે. 2-5 ભાવ દેવલોકના સારા મોટા મોટા ઘરમાં જન્મ, દેટ્સ ઇટ. આનાથી વધારે કંઈ નહીં આપે. એક સિમ્પલ સેન્ટેન્સ છે, ગુજરાતીમાં જે સમજાય તો સમજજો. અમુક લોકો પામવા માટે કરે છે અને અમુક લોકો પતાવવા માટે જીવે છે. અગેન આઈ રિપીટ, પામવા માટે જીવવું કે પતાવવા માટે જીવવું? બહુ સરસ. એક સંતોષ લઈને જવું છે કે આ મહાપર્વ, આ આરાધનાના દિવસો, કે આ જેટલું પણ ધર્મના નિમિત્તો છે, એના આધારે જો મારો સ્વભાવ ના બદલાય, મતલબ શું છે? સમટાઈમ આપણા મનમાં એક પ્રશ્ન જાગે કે સર તમે તો કીધું કે સાપનો સ્વભાવ શું છે, બરોબર? કેવી રીતે બદલાય? બદલાય કે ના બદલાય? બદલાય. અગર હું ટ્રાય કરું તો આઈ કેન ચેન્જ. યસ, આઈ કેન ચેન્જ. I can change my present, I can change my future, I can change everything. અગર હું ટ્રાય કરું તો. મેં પહેલાં તમને કહ્યું, કદાચ એ બધા ભવોમાં અમુક વસ્તુની શક્યતા ઓછી છે, પણ આ ભવની અંદર યસ. અને રહી વાત સાપની, તો આપણી સામે બેસ્ટ એક્ઝામ્પલ છે. કોણ? યસ, વેરી ગુડ. કયા લેવલનો ક્રોધ હતો? સામેવાળાને ખાલી જોવાના અને ઓન ધ સ્પોટ ભસ્મ કરી દે. કેન યુ ઇમેજિન? એના અંદર કયા લેવલનો ક્રોધ ડેવલપ થયેલો હશે? કયા લેવલનો? કે સામેવાળાને ખાલી જોવે અને ઓન ધ સ્પોટ સામેવાળો બળી જાય, મરી જાય. જે પ્રમાણેની વાતો છે, આખું જંગલ બ્લેન્ક છે. કોઈ ત્યાંથી પાસ થવા તૈયાર જ નથી. કેમ? સમજાય છે? કોઈ નથી પાસ થતું ત્યાંથી. કદાચ બાય મિસ્ટેક કોઈ પાસ થયું તો એ આગળ પાસ થઈ શકે? અઘરું છે, માનું છું. જો કોઈની નિંદા નથી, કોઈની ટીકા નથી, કારણ કે એ કરવાનો આપણો અધિકાર નથી. પણ છતાં એક વસ્તુ તમને સમજાવું છું. આ વાત મારા માટે છે, તમારા માટે છે અને તમારા પણ માટે છે, આપણા બધા માટે છે. એક આંખ બંધ કરીને વિચારે કે મારો સ્વભાવ કેવો છે. એઝ અ મેન તરીકે, એઝ અ ફિમેલ તરીકે આપણા સ્વભાવો કેવા છે? શું મને ઈગો, અહંકાર છે? માયા કપટ, ઈર્ષ્યા, દેખાદેખી, આ દોષ મારી અંદર છે? ચેક કરશું આપણે. તમે હોસ્પિટલમાં ગયા છો ભાઈ? કોઈ જ નથી ગયું. આપણા જન્મ ક્યાં થયા છે? જો ડૉક્ટર પાસે અગર આપણે જઈએ અને આપણા શરીરમાં જે રોગ છે, અગર કમ્પ્લીટલી તમે એને પ્રેઝન્ટ ન કરો તો ડૉક્ટર કંઈ ન કરી શકે. પહેલાં આપણો દોષ આપણને ખબર હોવો જોઈએ.
એ દોષ ખબર પડ્યા પછી હાઉ ટુ રિમૂવ એનું પણ જ્ઞાન આપણી પાસે હોવું જોઈએ, જે ડૉક્ટર આપી શકે છે. અને ધેન નંબર 3, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રોસેસ, વી હેવ ટુ ટ્રાય. આ 8 દિવસ, ઇવન આખી લાઈફ, સૌથી પહેલો ટ્રાય એ છે કે ભાઈ મારામાં દોષ શું છે, ખરેખર મારામાં કંઈ દોષ છે ખરી? જગત મને બહુ માન આપે, જગત મને બહુ સન્માન આપે, જગત મારો બહુ રિસ્પેક્ટ કરે, બધા જ લોકો મારી બધી જ વાત માને છે, સમજે છે, નો ડાઉટ સારું છે, પણ આ બધું જ પુણ્યના કારણે છે. કદાચ કોઈને મારો દોષ દેખાતો બી હશે, પણ કોઈ બોલતું નથી, કેમ કે મારું પુણ્ય પ્રબળ છે. રાઈટ? પણ એનો મતલબ એ તો નથી ને કે મારામાં કોઈ દોષ નથી. રાઈટ? આપ સર્વેને સંભળાય છે? સમજાય છે? એક પોતાના ડૉક્ટર બનવાનો પ્રયાસ કરીએ. આંખ બંધ કરીને આપણા સ્વભાવને ચેક કરીએ, અને ખરેખર જો એ સ્વભાવ હોય ને તો એક ટ્રાય કરીએ, બિકોઝ વી કેન ચેન્જ. ચલો એક નાનો ટેસ્ટ કરીએ. ટેસ્ટ કરવો છે, દોષ છે કે નહીં એના માટે. કોને ટેસ્ટ નથી કરવો? કરવો છે? સવારે પેલું ટેસ્ટ કર્યો હતો ને કે રોગ છે કે નહીં. ચાલો આજે ટેસ્ટ કરીએ, હવે દોષ છે કે નહીં. અગર હું એવું માનું છું કે મને ક્યારેય ગુસ્સો આવતો જ નથી, હું એવું માનું છું, તો મારે ખરેખર એ વસ્તુ ચેક કરવાની જરૂર છે કે નાની નાની કોઈ પણ વસ્તુમાં એ વસ્તુ જ્યારે હું ટ્રાય કરું અને ના થાય. ફોર એક્ઝામ્પલ, કે હું ગાડીનો દરવાજો ખોલવાનો ટ્રાય કરું, ડ્રોવર ખોલવાનો ટ્રાય કરું, કોઈ પણ વસ્તુને મૂકવાનો ટ્રાય કરું, લેવાનો ટ્રાય કરું, જ્યારે એ પહેલી વારમાં એ ડ્રોવર ના ખુલે, એ ગાડી ના ખુલે, એ રિમોટથી ટીવી સ્ટાર્ટ ન થાય, કોઈ પણ વસ્તુ સ્ટાર્ટ ન થાય, તો અગર પહેલી વારમાં જ્યારે એ વસ્તુ સ્ટાર્ટ નથી થતી, મારું મન બગડે છે કે નહીં? મેં કોઈને ફોન કર્યો છે, સામેવાળો ઓનલાઈન છે, યુ નો સમટાઈમ ખબર છે કે સામેવાળાને બધી જ ખબર છે કે છતાં બી કોઈ આન્સર ન આપે એટલે આપણા મન, બોલો હવે હું એવું માનું કે મને ગુસ્સો નથી આવતો તો આ વાત ખોટી. આ પણ એક પ્રકારનો ગુસ્સો જ છે, ક્રોધ જ છે, પણ એ નથી દેખાતો એવો. સમજાયું? ચેક કરશું ને? કરવું છે ને ચેક? કરવું છે કે નથી કરવું? ખૂબ સરસ. મારે આરાધના કરવી છે, મારે સંતોષ લઈને જવું છે. નંબર 2, અગર હું એવું માનું છું કે મને કોઈ જ ખરેખર અહંકાર જેવું છે જ નહીં, સિરિયસલી મને કોઈ વસ્તુનો અહંકાર જ નથી, તો એક સિંગલ પ્રશ્ન, મને ક્યારે ખોટું લાગે છે? કોઈ વસ્તુનું ખોટું લાગે, કોઈ વાતનું કંઈ ખોટું લાગે છે ક્યારે? કોઈ ના બોલાવે ત્યારે, કોઈ ઇગ્નોર કરે ત્યારે, આવું ક્યારે આ બને છે? ઇફ યસ, દેટ મીન્સ દોષ. નહીં અવાજ આવે? દોષ? ગુડ. અગર હું એવું માનું છું કે માયા કપટ, આઈ ડોન્ટ થિંક મારામાં છે. આઈ ડોન્ટ થિંક. હું તો બહુ સરળ છું, સિરિયસલી બહુ જ સિમ્પલ છું, મારું બધું બહુ સરળ છે.
અગર હું એવું માનું છું તો મારે એના માટે બી એક ટેસ્ટ કરવો જરૂરી છે. જે જેવું છે હું એવું જ બોલું છું અને એટલું જ બોલું છું. જે જેવું છે એવું અને એટલું જ બોલું છું કે એના કરતાં કંઈક જુદું અને વધારે બોલું છું. આપણા ઘરે કોઈ આવ્યા, કોઈકે પૂછ્યું આ પેઇન્ટિંગ બહુ સરસ છે, તમે બનાવ્યું? હા, એકચ્યુઅલી આ બી બનાવ્યું ને અંદર બેડરૂમમાં બીજા બે છે ને. આવું ક્યારે સાંભળ્યું છે? ક્યારે સાંભળ્યું છે? મેં સાંભળ્યું તમે ફરવા ગયા હતા, સ્ટેટસ પર ફોટા જોયા. હા, એકચ્યુઅલી અઠવાડિયું ગયા હતા. પછી અહીંયા યુ નો પછી કદાચ તમે એને એમ બી કહો કે આ માયા કપટ થોડી છે, તો હતું ને કીધું છે, બરોબર ને? માયા કપટના ઘણા બધા અર્થ છે. કોઈ પણ વસ્તુ જે છે એટલું બોલવું કદાચ એને માયા કપટ નથી કહેવાતી, આ માનું છું. પણ જે છે એને થોડું વધારીને બોલવું એને શું કહેવાય? માયા કપટ. જે નથી એ બતાડવાની કોશિશ કરવી એ માયા કપટ. બોલો, એવું થાય છે? નેલ પેન્ટ્સ થાય છે ક્યાંય? જોયા છો કોઈના નેલ પેન્ટ થયેલા? શું વાત છે, કોઈના છે જ નહીં? વેરી નાઇસ. એટલે આ નેલ્સ જેવા છે એવા હું બતાડું છું કે થોડા ડિફરન્ટ કરીને પ્રેઝન્ટ કરું છું? એટલે આને માયા કપટ કહેવાય કે ના કહેવાય? જસ્ટ આઈ એમ આસ્કિંગ ઓનલી. કહેવાય? ધન્યવાદ. મારા વાળ છે ને એકદમ ધોળા ધોળા થઈ ગયા હોય અને એને હું જે બી રીતે અલગ પ્રેઝન્ટ કરું તો આને માયા કપટ કહેવાય કે ના કહેવાય? હાજી. એક શાલિકાબેનનો પ્રશ્ન એવો છે કે આનાથી કોઈને નુકસાન છે નહીં. શાલિકાબેન, એ બી હું તમને બતાડીશ જ્યારે આખું એનું સેશન લઈશ ત્યારે. પણ પહેલી વસ્તુ એ છે કે મારો ટ્રાય શું છે? એક્ઝેક્ટલી. નુકસાન મને બી છે અને નુકસાન સામેવાળાને બી છે. મારો કોઈ પણ દોષ છે ને બે જગ્યાએ નુકસાન કરે છે. કદાચ અહીંયા છે જે હું તમને ડિટેલમાં બતાડીશ. કદાચ એકવાર એવું બને કે સામેવાળાને કદાચ ના બી હોય, એ બી 0% પોસિબિલિટી છે, પણ કદાચ માની લઈએ ઊંડે ઊંડે મારું નુકસાન તો છે જ. સોરી. બધું જ પોસાય. દે ઓલ ઇન્ટરકનેક્ટેડ. એટલે ક્રોધ નામનો દોષ છે કે નહીં ચેક કરી લીધો? ચેક કરો છો ને જોડે? કરો છો કે નથી કરતા? ના, એ મારે જવાબ નથી સાંભળો, ખાલી ચેક કરો છો કે નહીં? અહંકાર છે કે નહીં ચેક કરો છો ને? ગુડ. અને માયા કપટ છે કે નહીં ચેક કરો છો ને? ઓકે, નાવ લાસ્ટ વન. કયો છે? લોભ. જે બી વસ્તુ સાંભળવું, જોવું, જસ્ટ એક જ સેકન્ડ માટે એના માલિક બનવાની ઈચ્છા થાય છે કે નહીં? એટલે કે છે સરસ, હા, ભલે તારે લઈ નથી શકતો પણ ઊંડે ઊંડે એ ગમે છે. અને જો ખરેખર એ ટાઈમે બધો જ પાવર હોય ને તો લઈ બી લો. દરેક વસ્તુનું ગમવું અને દરેક વસ્તુને મેળવવાની ઈચ્છા થવી, ઈચ્છાનું પ્રગટ થવું, આનું નામ લોભ. આ દોષ છે કે નહીં? ચલો આ બધા દોષો ફરીથી બીજી વાર સમજાવો.
બીજી રીતે સમજાવું? આ સમજાયું આટલું? કદાચ કોઈને હજી એવું લાગતું હોય કે ના ના આવું બધું નથી, તો તમને બીજી રીતે ચેક કરાવડાવું. કરવું છે ચેક? તમારે ચેક કરવું છે? ચાલો એકવાર કરી દઈએ, બીજી વાર રીચેક કરી દઈએ ફરીથી. ઈચ્છા પ્રમાણે જ્યારે જ્યારે ના થાય, ઈચ્છા પ્રમાણે જ્યારે જ્યારે જે પણ ના થાય, ત્યારે જે મનમાં અકળામણ આવે એને શું કહેવાય? બોલો, આજ સુધી જ્યારે જ્યારે ઈચ્છા પ્રમાણે નથી થયું ત્યારે ત્યારે મન એકદમ શાંત રહ્યું છે ને? પ્રશંસા સાંભળવી ગમે છે? પ્રશંસા સાંભળવી ગમે છે? કઈ સમજાયું? અગર ઊંડે ઊંડે ખરેખર જવાબ યસ છે, દેટ મીન્સ સમવેર ઈગો, રાઈટ? કોઈક જગ્યાએ પાર્ટીમાં ફંક્શનમાં કપડાં પહેરીને ગયા હોય અને બે જણે બી પૂછ્યું નથી કે ક્યાંથી લાવ્યા છો, અંદરથી એક અલગ ફિલિંગ આવે. સિરિયસલી સમથિંગ રોંગ? ગમે છે? માયા, કપટ, ઈર્ષ્યા, જે કદાચ મારા પુણ્યમાં નથી, એ લેવલ, એ માન સન્માન, બધું જે કંઈ પણ મારે જોઈએ છે, અને કોઈકનું જોઈને મને એ ઈચ્છા જાગે કે યાર મારે બી આ રીતે પ્રેઝન્ટ થવું છે. કહી દઈશું, શું ફરક પડવાનો છે? અમે બી ફરવા ગયા હતા, કોઈને ક્યાં ખબર છે અમે ઘર બેઠા હતા? એમ તો બોલાય નહીં કે ઘરે બેઠા હતા, કોઈ લઈ નથી ગયું. ઘણી બધી આવી વાતો છે જેના આધારે નક્કી કરવાનું છે કે આ દરેક જગ્યાએ માયા કપટ છે કે નહીં. અચ્છા, ઈર્ષ્યા છે કોઈની અંદર? આમ ખાલી જનરલી પૂછ્યું જાણવા. કોઈનામાં નથી. બહુ સરસ. મને એક શાવકભાઈએ ગઈકાલે કીધું કે અમારે ત્યાં છે ને અહીંયા દર 5 થી 10 કિલોમીટરમાં હોસ્પિટલ્સ છે. મને લાગે તમને તો એક હોસ્પિટલની જરૂરત જ નથી. દોષ કેટલા બધા ઓછા છે. સામેવાળાના ગુણ હોવા છતાં, દેખાવા છતાં કોઈ કહે છે, હું સાંભળું છું, છતાં મને એમાંથી કોઈક દોષ કાઢવાનું જ મન થાય. શું સમજવાનું? એક વ્યક્તિ છે ને સરસ મજાનું કંઈક સારું કાર્ય કરે છે અને મેં દૂરથી જોયું, એપ્રિશિએટ કરવાનું મન થયું. વાવ, ગ્રેટ. એકદમ નજીક આપણે જઈએ અને જેવા નજીક પહોંચી અને પછી જ્યારે એ વ્યક્તિ ટર્ન થાય ને, ઓ આ છે. અત્યાર સુધી છે ને 10 સ્ટેપ ગયા હતા. શેના માટે? જેવો એનો ફેસ જોયો ને, એ સમજાયું આ દોષ છે કે નથી, ચેક કરવાનું છે. એક સ્વભાવ ચેન્જ કરતા કેટલો સમય લાગે છે ખબર છે તમને? નાનપણથી જે ટોનમાં આપણે બોલીએ છીએ, નાનપણથી જે રીતે આપણે જીવીએ છીએ, એની બી ઘણીવાર ચેન્જ કરતાં કેટલો બધો સમય નીકળે છે. તમે જ્યારે બી ઇન્ડિયાથી અહીંયા આવ્યા છો, બહુ ઓછા છે જે અહીંયા બોર્ન થયેલા છે, બાકી મોસ્ટલી અહીંયા બધા વડીલો છે તો આવેલા જ છે, રાઈટ? ત્યાંથી અહીંયા આવીને અહીંયામાં સેટલ થવું ઇટ્સ નોટ ઇઝી. ધીમે 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 કરીને બધું ચેન્જ કર્યું ને, ટોનથી લઈને લાઈફસ્ટાઈલથી લઈને એવરીથિંગ, રાઈટ? તો એક કન્ટ્રીમાંથી બીજા કન્ટ્રીમાં આવવા માટે કેટલું બધું બદલવું પડે છે. તમે વિચારો કે આપણા અંદર આ જે સ્વભાવો છે, જે ઓરિજિનલી આપણા નથી, જે
આપણને અને સામેવાળાને બેવના દુઃખનું કારણ છે, એ સ્વભાવને ચેન્જ કરતા કેટલો ટાઈમ લાગશે? ઇઝી નથી, પણ કરવું છે. જો કરવું હોય તો હું એની દવા બી આપું. કરવું છે? યસ ઓર નો? કરવું છે સાહેબ? તમને જે નિમિત્ત ગમતું હોય ને, સૌથી પહેલાં એ નિમિત્ત પકડી લો. ફોર એક્ઝામ્પલ, તમને પરમાત્મા ગમે છે, તમને વાંચન ગમે છે, તમને કોઈ પણ ધર્મની એક ક્રિયા ગમે છે, એ ખાલી પકડી લો પહેલાં. તમે સમજો, હું તમને કોઈ બી ધર્મની વાત કરું છું, તમને જે પ્રકારનો ધર્મ, હા એટલું છે, પરમાત્માની આજ્ઞા હોવી જોઈએ. તમને કોઈને ખવડાવવું ગમે છે ને, આ ખવડાવવાનો ગુણ પણ તમારા સ્વભાવને ચેન્જ કરશે. પણ શરત એક જ છે. કઈ શરત? પરમાત્માની આજ્ઞા પ્રમાણેની એ વસ્તુ હોવી જોઈએ. હું રાત્રે 12 વાગે કોઈને ખવડાવું, હું જે વસ્તુ પરમાત્માની આજ્ઞામાં નથી એ કોઈને ખવડાવું તો નહીં થઈ શકે. બહુ સિમ્પલ વે છે. પરમાત્માની આજ્ઞાના પાલનથી આપણે આપણા સ્વભાવને ચેન્જ કરી શકીએ છીએ. કારણ કે દરેકની અંદર સૌથી મોટી વસ્તુ શું છે ખબર છે? આપણા મનને સૌથી પહેલાં શાંત કરવાની. ખબર છે? આપણે એક પેલું સેન્ટેન્સ બોલીએ છીએ, ઉપસર્ગાહ આવે છે. હું ક્યારે બોલીએ છીએ? ક્યારે બોલીએ છીએ? લગભગ દરેક ચૈત્યવંતનના એન્ડમાં બોલીએ છીએ. ઉપસર્ગાક્ષયમ યાતિ, આવું કંઈક આવે છે ને. છિદ્યંતે હેલો મનઃ પ્રસન્ન પૂજ્યમાને. પરમાત્માની પૂજાની તાકાત. પરમાત્માની પૂજા એટલે પરમાત્માની આજ્ઞાનું પાલન. પરમાત્માની પૂજા એટલે અનેક રીતે પરમાત્માની ભક્તિ. પરમાત્માની પૂજા એટલે જિનાલયમાં થતી અનેક પ્રકારની પરમાત્માની ભક્તિ. આની તાકાત અને ઇન્સ્ટન્ટ ફળ શું છે? મનઃ પ્રસન્નતામિતિ. મન પ્રસન્ન થઈ જાય છે. અને મન પ્રસન્ન છે તો પછી મને કોઈ વસ્તુ થાય કે ના થાય કોઈ ફરક નથી પડતો. ઇટ્સ ઓકે. મન પ્રસન્ન છે તો પછી કોઈ મને બોલાવે કે ના બોલાવે કોઈ ફરક પડે છે? હું તમને એક એક્ઝામ્પલ આપું છું. આપણા ઘરે એક પ્રસંગ છે, આપણી દીકરીનો, આપણા નજીકનાનો. આપણે બહુ જ બિઝી છીએ. તો હવે એ બિઝી શેડ્યુલની અંદર અગર આપણને કોઈ દેરાસરમાં મળે ના મળે, બોલાવે ના બોલાવે, આપણે અંદરથી જ એટલા બધા ખુશ હોઈએ છીએ. બોલો, એ ટાઈમે કશું નડે છે? જરાય કોઈ માર્ક બી થાય છે? નથી થતું. કેમ કે આપણે યસ. એક નાનકડો દીકરો છે, નાનકડી દીકરી છે, 2 જણા બેઠા છે. જનરલી 2 જણા જોડે ભણવા બેસે ને એટલે એકબીજાને સળી કરે. અને એમાં બી પેલી જે બેન હોય ને એ ભાઈને એવી રીતે સળી કરે, પછી પેલો જોરથી મારે. આવું બને? મેં એકવાર જે દીકરી હતી એને કીધું, મેં કીધું રેવા દે, પછી પેલો મારશે ને તો તું સહન નહીં કરી શકે. એટલે છોકરાએ બહુ જ સરસ આન્સર આપ્યો. આન્સર આપણે શીખવા જેવું છે, મારા માટે સ્પેશિયલી, આપણા બધા માટે. મને કહે, સર આજે મારો બર્થડે છે. શું કીધું? આજે મારો, અને મેં આજે એવું નક્કી કર્યું છે કે હું આજે ખૂબ ખુશ રહીશ. જેને જેમ કરવું હોય એમ કરવા દો. મનની પ્રસન્નતા આપણા સ્વભાવને ચેન્જ કરી શકે છે. અને આ મનની પ્રસન્નતાના ઘણા બધા રસ્તાઓ છે. આ જ ક્રોધ, માન, માયા, લોભની પાછળ બીજા ઘણા બધા રસ્તાઓ છે. બધા રસ્તાઓને જોવાના છે. પણ સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ શું છે? તમે જો ક્યારેક એકદમ ફ્રી બેઠા હો ને ત્યારે આપણા મનમાં એક નાનો વિચાર પણ બહુ મોટો થઈ જાય છે.
અને જ્યારે બિઝી હોઈએ છે ત્યારે હજારો વિચારોની પણ અસર થતી નથી. સમજાય છે? બોલો, આપણે ફ્રી છીએ કે બિઝી છીએ? મને ક્ષાવિકા કે સાહેબ, ફ્રી હોઈએ કે બિઝી હોઈએ, જે અમુક વસ્તુની અસર થાય છે એ તો આવું કંઈ છે. ઘણી બધી વાર મારો સ્વભાવ એ લેવલ સુધીનો હાઈ પહોંચી ગયો છે કે નિમિત્ત મળે અને આ કોઈ પણ કશાયો થઈ જાય છે. ક્રોધને ઘટાડવાનો એક સિમ્પલ રસ્તો, દરેક વસ્તુ કે દરેક વ્યક્તિ, દરેક વસ્તુ કે દરેક વ્યક્તિ મારી ઈચ્છા પ્રમાણે ત્યારે જ કરશે જ્યાં સુધી મારું પુણ્ય હશે. સમજાય છે? મારું પુણ્ય પૂરું થયું, એ જ વ્યક્તિ, એ જ વસ્તુ મારી ઓપોઝિટ થઈને ઊભા રહી જશે. તો આમાં કોનું પુણ્ય ઓછું છે? મને નહીં સંભળાયું. નહીં સંભળાયું. એક વ્યક્તિ કે એક વસ્તુ મારી ઈચ્છાની વિરુદ્ધમાં કરી રહ્યું છે, તો એમાં કોનું પુણ્ય ઓછું? મને હજી અવાજ 2-4 જણના આવે છે. એ જે મારું નહીં બોલે તો પાછી મારે એને સમજવું પડશે કે મે બી મારું. આ લેવલનો સ્વીકાર ભાવ. સમજાય છે? મારું પુણ્ય ઘટે છે એટલે સામેવાળા વ્યક્તિને કે કોઈક વસ્તુને એક સર્ટન લેવલ સુધી આવીને અટકી જાય છે, પછી મારું કોઈ કાર્ય થતું નથી. એક શાવિકાબેન કે આ એક કમ્પ્લેન છે, કોઈક શાવિકાબેનની, તમારામાંથી નથી, કોઈકની છે. મને કે સાહેબ, લગ્ન થયા ને એની પહેલાં અમારી કેટલી બધી કેર થતી હતી, તમને કોઈ આઈડિયા છે? અમને ખાલી આવી ખાંસી આવે ને તો 10 વાર ફોન આવે દિવસમાં. સમજાય છે? કંઈ બી નાનું નાનું થાય ને તો એટલું બધું અમારું ધ્યાન રાખે. લગ્નના 10 વર્ષ પતી ગયા છે, હવે તો ખાંસી આવે કે તાવ આવે એમ ફોન કરીને કહી દે, ડૉક્ટર પાસે જઈ આવજો, બીજું કંઈ કામ હોય તો કહેજો. આવું સાંભળ્યું છે તમે ક્યાંય? લગ્ન પહેલાં બધા જ દિવસો યાદ હતા, ક્યારે મળ્યા હતા, શું ખાધું હતું, શું કર્યું હતું, રાઈટ? હવે તો કંઈ સમજાય છે? આનો મતલબ સિમ્પલ શું છે, મને કહેશો? અમારા ફોન સૌથી પહેલા ઉપડતા હતા, અત્યારે બીજાના ફોનથી કરીને તો જ ફોન ઉપડે છે. બોલો, આનો સિમ્પલ અર્થ શું છે? સોરી, માનો છો? વેરી ગુડ. કંઈ સમજાયું સાહેબ તમને? પહેલા પુણ્ય હતું, હવે પુણ્ય ઓછું થયું. પણ જો આ કોન્સેપ્ટથી ચાલુ ને તો મને ગુસ્સો આવશે જ નહીં. સમજાય છે? બહુ ક્લિયર થઈ જવાની જરૂર છે. માનું છું લીંબુનો સ્વભાવ ખટાશ છે, પણ એની અંદર થોડી સાકરને એડ કરી દો, થોડું પાણી એડ કરી દો, શું બની જશે? પછી ભાવશે ને? આપણે લીંબુ શરબત જ પીવું છે, બરોબર ને? થોડું એડ કરી દો. એક સિમ્પલ વસ્તુ કહું, થોડા રફ લેંગ્વેજમાં કહું, ચાલશે? ક્યારે ભિખારી નહીં બનવાનું. શું બોલું છું? ક્યારે પણ આ શબ્દને હું સિમ્પલમાં હજી સમજાવું. કોઈની પાસે માંગવું શેના માટે? મારા પુણ્યમાં હશે તો મળી જશે, અને છતાં બી એકવાર ટ્રાય કરવાની છૂટ. સમજાય છે? એક જ વાર, સિંગલ ટાઈમ રિક્વેસ્ટ કરવાની કે આવું આવું છે, દેટ્સ ઇટ. શેના માટે? એક વ્યક્તિ અહીંયા બેઠા છે,
મારા ખિસ્સામાંથી 500 યુરો લઈ ગયા. કોના ખિસ્સામાંથી? મારા ખિસ્સામાંથી. કેટલા યુરો લઈ ગયા? 500. અને બહુ જ સરસ ગિફ્ટ મને આપી એમણે. કેવું લાગે? કેમ ગિફ્ટ મને ના આપી? ગિફ્ટ આપી કે ના આપી? આપી ગિફ્ટ. સારું લાગે કે ના લાગે? 500 યુરોની ગિફ્ટ સારી લાગે કે ના લાગે? ગિફ્ટ છે, ગિફ્ટ તો 5 યુરોની હોય તોય સારી લાગે. હા, સોરી, કઈ સમજાયું? આ જ વસ્તુને શાંતિથી સમજો. જે પણ વ્યક્તિ જે પણ મને આપે છે, મારા પોકેટમાંથી લઈને મને આપે છે. મારા પુણ્યથી. કોના પુણ્યથી? મારા પુણ્યથી એ મારી જોડે સારું બિહેવ કરે છે. મારા પુણ્યથી એ મારા પ્રમાણે ચાલે છે. મારા પુણ્યથી મને બધી જ જગ્યાએ લઈ જાય છે. મારા પુણ્યથી આ બધું જ મળી રહ્યું છે. કોના પુણ્યથી? ફરીથી, કોના પુણ્યથી? સમજાય છે? પતી ગયું? એટલે એક વ્યક્તિ મારા ખિસ્સામાંથી લઈને આપે ને એક વ્યક્તિ ન બી આપે તો બે મારા માટે છે. આ દોષને શાંત કરવાની દવા સમજાઈ? ક્યારે બી કઈ બી મળે તો શું સમજવાનું? કોના પુણ્યથી મળ્યું છે? આ સહેલું છે, પણ આની પછીની જે બોલીશ ને એ ટફ છે. તો પછી સિમ્પલ છે કે જે મને ના મળે, હવે અવાજ નહીં આવે, મારું પુણ્ય ઓછું છે. જે મને ના મળે, ઓછું મળે, અધૂરું મળે, આવીને જતું રહે, આવીને તરત ફિનિશ થઈ જાય, ધેટ મીન્સ સમવેર કોનું પુણ્ય ઓછું છે? યસ, વેરી ગુડ. આ રહેશે કાયમ માટે મગજમાં. આરામથી ક્રોધ નીકળી જશે, તાકાત જ નથી. જો માનું છું આ અઘરું છે મારા માટે બી, દરેક મહાત્મા માટે બી. કારણ કે આ ટોટલી ઝીરો ક્યારે થાય ખબર છે? જ્યારે કેવળ જ્ઞાન મળે ત્યારે. આઈ નો બહુ જ ડિફિકલ્ટ છે, પણ એટલીસ્ટ એક લેવલ સુધી તો ચડવાનો ટ્રાય કરીએ. ટ્રાય થઈ શકે? જાતને સંતોષ મળે કે મેં મારો બેસ્ટ ટ્રાય કર્યો. નંબર 2, અહંકાર, ઈગો, એટીટ્યુડ. સૌથી પહેલી એક વસ્તુ વિચારી લેવાની કે મને શેનો અહંકાર છે. કેટલી ગાડી છે તમારી પાસે? 2, 4, 5, 10, 15, 20, 25, 50, 100, લાખ, 2 લાખ. પહેલા દેવલોકનું ઇન્દ્ર છે ને, ફર્સ્ટ દેવલોકનું ઇન્દ્ર, એની પાસે કેટલા વિમાન છે ખબર? 32 lakhs. કેટલા વિમાન છે? 32 લાખ વિમાન છે. કેટલા? આ આપણા જેવા નહીં, 2-5 મિલિયનમાં મળી જાય એવા નહીં. એ 32 લાખ વિમાનનો માલિક ભગવાનની સામે બળદ બનીને ઊભો છે કે ભગવાન તમારી સામે તો હું કેવો છું? બળદ જેવો છું. એ અગર પરમાત્માને પોતાની સામે પરમાત્માની સામે પોતાની જાતને બળદ બનાવતો હોય, આટલું બધું હોવા છતાં શું છે આપણી પાસે? બોલો. અચ્છા, તમે એવું માનતા હોય કે તમારા જેવું કોઈ રૂપવાન છે જ નહીં. ચલો 2-3 શરત આપું છું, એ તમે ચેક કરી લો, પછી તમને અહંકાર કરવાની છૂટ. કરવો છે ને? કોઈ છૂટ નહીં આપે, હું તમને છૂટ આપું છું, પણ શરત બધી ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ અપ્લાય. બરાબર?
જે વસ્તુ ખાલી મારી પાસે હોય, રિપીટ કરજો, જે વસ્તુ મારી પાસે સર્વશ્રેષ્ઠ હોય, જે વસ્તુ અને કાયમ માટે રહેવાની હોય, નંબર 1 શું હતું? જે વસ્તુ મારી પાસે જ હોય, જે વસ્તુ સર્વશ્રેષ્ઠ હોય મારી પાસે જે છે, અને જે મારા સિવાય કોઈ પાસે ના હોય અને કાયમ માટે રહેવાની હોય. બોલો, આવું રૂપ છે તમારી પાસે? આવી સંપત્તિ છે? આવી બુદ્ધિ, આવું ટેલેન્ટ, આવી તપ કરવાની શક્તિ હોય તો તમને ઈગો કરવાની, અહંકાર લેવાની ચેક કરો છો ને? કશું જ નથી. જે બી છે પુણ્યથી થોડું ઘણું ઊભું થયું છે. જેવું પુણ્ય બદલાશે, બધું જ બદલાશે. અહંકાર કરવો એટલે ક્યાંક કોઈકના કરતાં આપણી જાતને ઉપર મૂકી દેવું, અથવા ઊંધી ભાષામાં કહું તો અહંકાર કરવો એટલે આપણા કરતાં ક્યાંક બીજાને નીચા ગણવા. સમજાય છે? આ બધા સ્વભાવો આપણા નથી, પણ આ સંજોગોના કારણે, વ્યવહારોના કારણે આપણે બધા આવા બની ગયા છીએ. ક્યાંક આવા નાના નાના દોષો આપણી અંદર આવી ગયા છે અને આપણે ટ્રાય કરી શકીએ છીએ. બસ એક જ વસ્તુ વિચારવાની, પરમેનન્ટ નથી ને, પછી પતી ગયું. પરમાત્મા પાસે આટલું બધું હતું છતાં કોઈ અહંકાર છે? દેવતા પાસે આટલું બધું છે છતાંય કોઈ અહંકાર છે? મારી પાસે એના 1% બી નથી, તો શેનો અહંકાર? અને અહંકાર હોવા છતાં બી જો એ પરમેનન્ટ રહેવાનું હોય તો બી મતલબ છે, પરમેનન્ટ બી ના રહેવાનું હોય તો બી એનો કોઈ મતલબ નથી. નંબર 3 શું હતું? માયા કપટ. બરોબર? એક વસ્તુ વિચારવાની કે હું જે છું એમાં સંતોષ કેમ નથી? મને કેમ જુદું બતાવવું પડે છે? મારે કેમ અલગ રૂપ બતાવવું પડે? મારે કેમ મેકઅપ કરવા પડે? મારે કેમ વાય ડાય કરવા પડે? મારે કેમ જે છે એ એના કરતાં વધારે બતાડવું કેમ પડે છે? કારણ કે મને મારા પુણ્યમાં સંતોષ નથી. રાઈટ? તો જ ને શેની શરમ આવે? કોઈ પૂછે ને કે આ ડ્રેસ ક્યાંથી લાવ્યો, એક કોમન આન્સર શું છે ખબર છે? એક્ઝિબિશનમાંથી લાવ્યો છે. અગર કોઈએ લાવી દીધો તો શું ફરક પડશે? કેમ પોતાની સમાન હું કોઈને જોઈ નથી શકતો? આ સરળતા કહેવાય? ધર્મની ઘણી બધી વાતો છે, તો બહુ દૂર છે. શાસ્ત્રોને આગમો તો બહુ દૂર છે. આ બધી પાયાની વાતો કરું છું. હજી આ મૂળભૂત દોષો જ જો મારી અંદર પડ્યા હશે ને, અને પછી ગમે એટલો ધર્મ થશે ને, એ ધર્મ ટકી નહીં શકે. નીચે લાવારસ છે, એકદમ મોટો લાવારસ સળગી રહ્યો છે નીચે, અને તમે એ જમીન ઉપર કોઈ પણ નાનું પણ અનાજ ઉગાડો, ઉગશે? તમે કહો કે અમે તો કેટલી ખેતી કરીએ છીએ, રાઈટ? પાણી આપીએ, પ્રકાશ આપીએ, હવા આપીએ, અમે એનું બેસ્ટ આપી દઈએ છીએ. થાય? કેમ નથી થતું? કેમ કે નીચે શું છે? લાવારસ. અને આ લાવારસના 4 પાર્ટ છે: ક્રોધ, આપણે આ શાહરૂખભાઈને પૂછીએ, યસ યુ, માનો કે એના મનમાં કોઈ ઈચ્છા જાગી છે,
એક જગ્યાએ પાર્ટીમાં જવું છે, એની મમ્મીને કહે કે મારે પાર્ટીમાં જવું છે. મમ્મી હા પાડી દે તો કોઈ પ્રોબ્લેમ જ નથી, પણ ના પાડે તો શું પ્રોબ્લેમ થાય ખબર છે? અમે શું કરતા હતા એની વાત કરું છું. હા ભાઈ, મારા બીજા બધા ફ્રેન્ડ્સને કહું, એ બધા મારા ઘરે આવે અને આવીને શું કે ખબર છે, આંટી તમે જ એકલા ના પાડો છો, અમારા બધાની મમ્મીએ હા પાડી છે. અને આ સેમ વસ્તુ બધાના ઘરે થાય. બધાની મમ્મીએ ના જ પાડેલી હોય, પણ બધાની મમ્મીને એવું ફીલ કરવામાં આવે, શું આ નાનપણમાં એક ઈચ્છાને પૂરી કરવા માટે કરેલી માયા કપટ. અને માનો કે કદાચ આ અમારો પ્લાન સક્સેસ જાય ને, પહેલી બીજી વારમાં એકદમ સક્સેસ ગયો હતો અમારો પ્લાન નાનપણમાં, એટલે આમ બહાર નીકળીને તો ઈગો આવે, યસ વી ડીડ. એક ઈચ્છા એને પૂરી કરવા માટે માયા કપટ કરી, અને એ પૂરી થઈ ગઈ તો બરોબર. અને ત્રીજી ચોથી વારમાં તો બધી મમ્મીઓને ખબર પડી ગઈ. એટલે ટ્રાય કરીએ અમે લોકો, માયા કપટ બી કરીએ, ન થાય એટલે પછી શું આવે? ગુસ્સો. સમજાય છે? આ બધાનું મૂળ શું છે ખબર છે? આપણી ઈચ્છાઓ. અને આ ઈચ્છાઓને શાંત કરવા માટે એક સિમ્પલ રસ્તો આપું છું. જે પણ વસ્તુની મને રાઈટ નાઉ જરૂર છે, કે મને ખૂબ જ ઈચ્છા છે, એ રાઈટ નાઉ જેની પાસે છે એ કેટલો સુખી છે એ ચેક કરી દેવાનું. કંઈ સમજાયું? એક નાની ગાડીવાળાને શું ઈચ્છા હોય કે મોટી ગાડી? મોટી ગાડીવાળાને શું ઈચ્છા હોય? ચાર્ટર પ્લેન. બરોબર. જેને જેની ઈચ્છા હોય એને શું વિચારવાનું કે એ રાઈટ નાઉ જેની પાસે છે એ વ્યક્તિ સંપૂર્ણ સુખી છે, તો પછી એ વસ્તુ મારા ઘરે આવશે તો હું ખુશ રહીશ એની કોઈ ગેરંટી? કંઈ સમજાય છે? બસ આપણે આ રીતે જાતને ખાલી સમજાવવું છે, આપણી જાતને, આપણા ડૉક્ટર બનીને, કે આ પર્યુષણ મહાપર્વમાં આ સાધનાઓ મારી કેવી કરવી છે. તપ ઓછો થશે તો ચાલશે. બીજી વાર રિપીટ કરું છું, તપ ઓછો થશે તો ચાલશે, પણ જો હું મારો આ સ્વભાવ ચેન્જ ના કરી શકું તો મતલબ નથી. એટલે આખા દિવસનો પહેલો ટાર્ગેટ કે મારે મારો સ્વભાવ બદલવો છે. એક જ ટાર્ગેટ રાખો. ભલે મારી અંદર ક્રોધ છે, માન છે, માયા છે, લોભ છે, ઈર્ષ્યા છે, દેખાદેખી છે, નિંદા કરવાનો સ્વભાવ છે, વધારે પડતો બોલવાનો સ્વભાવ છે, પોતાની પ્રશંસા કરાવવાનો સ્વભાવ છે. થોડો 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 કરીને ટ્રાય કરો. શું ચેન્જ થશે? યસ. પેલી ગરમ ગરમ તવી હોય ને, એકદમ ગરમ ગરમ તવી, તમે એની ઉપર પાણી છાંટો તો શું થાય? પાણી ઉડી જાય, રાઈટ? પણ તમે કન્ટિન્યુ પાણી છાંટો તો શું થાય? સમજાય છે? એકદમ ગરમ ગરમ તવી છે, શરૂઆતમાં એના પર કંઈ બી કરશું, આપણે ટ્રાય કરશું આપણા સ્વભાવને ચેન્જ કરવાનો, પણ જેટલો ટ્રાય કરીએ છીએ ને, ઘણીવાર સમટાઈમ શું થાય ખબર છે? ડબલ ઉછળે છે, રાઈટ? કન્ટિન્યુ કરતા રહો. જેમ 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 કરતા રહેશો ને, એક ટાઈમ એવો આવશે એ તવી ઠંડી પડી જશે. મને એક શાલિકાબેન કહે, સાહેબ તમે નહીં માનો, પણ સામાયિક કરવા બેસીએ ને ત્યારે જ બધા વિચારો આવે છે. હા, આમ આમ બેઠા હોય તો કોઈ વિચાર નથી આવતા, પણ સામાયિક કરવા બેસીએ એટલે બધા વિચારો આવે. આવું બને ક્યારે? આ વાત સાચી છે? ક્યારેક આવું બને? તો સામાયિક કરવું કે ના કરવું? સામાયિક કરીને એટલે ઊંઘ આવે. આમ સામાયિક પતી ગયા પછી અડધો કલાક કોઈ જોડે વાત કરવા ઊભા રહીશું, બરોબર? આવું બને ક્યારે?
તમે ક્યાંય જોયું છે? કદાચ તમારી જોડે ના બનતું હોય, તમે ક્યાંય જોયું છે ખરી આવું? કેમ બને? ચાલો જવાબ આપો. એટલે સામાયિક કરવું ના કરવું, જવાબ આપો. જુઓ, સામાયિક કરવાથી, ધર્મ કરવાથી આ બધા વિચારો આવે છે એવું નથી. તમે ક્યારે જોયું છે? માનો અહીંયા એક નાનું કાણું પડેલું છે, હોલ પડેલો છે, અને ઉપરથી એક સૂર્યનું કિરણ સીધું અહીંયા પડતું હોય, વચ્ચે વચ્ચે ખબર છે પેલા પાર્ટિકલ્સ દેખાય? તો આ કાણું પડ્યું એટલે કચરો આવ્યો છે. કચરો તો ઓલરેડી, યસ, કચરો તો ઓલરેડી આ સૂર્યના કિરણથી તો દેખાય છે. મારા મનમાં, બેક ઓફ માઇન્ડમાં ઓલરેડી કેટલા બધા વિચારો ચાલતા હતા. તો સામાયિક કરવા બેઠો ને એટલે મને ખબર પડી કે યાર શું ચાલે છે. તો બોલો, હવે સામાયિક કરવું કે ના કરવું? સમજાય છે? બસ આપણા પોતાના બેસ્ટ ડૉક્ટર બનવાનો ટ્રાય કરીએ. આપણા સ્વભાવને ચેન્જ કરવાનો ટ્રાય કરીએ. આપણા વ્યવહારોને, આપણા વિચારોને ચેન્જ કરવાનો ટ્રાય કરીએ. જો આ એક ટ્રાય કરશું, સરસ મજાના પર્યુષણ મહાપર્વની આરાધનાનો સંતોષ થશે. કરશો ને ટ્રાય? ભેગા આપણને બધા કરશું. હું બી કરીશ, આપણે બધા કરશું. બરાબર છે? અને છેલ્લું ફરીથી એક રિપીટ કરું છું. મારા 500 યુરો. કોના 500 યુરો? મારા. અને એ 500 યુરોથી કોઈ ગિફ્ટ લઈને મને આપે તો એમાં પછી ખુશ થવાનું, બરાબર? પણ કોઈક વ્યક્તિ જ્યારે મારી ઈચ્છા પ્રમાણે ના કરે તો પણ દુઃખી થવાનું, બરાબર છે? સામેવાળો જે આપે છે એ મારા પુણ્યનું આપે છે, અને સામેવાળો જે નથી આપતો એ મારા પુણ્યની, કોના પુણ્યની ખામી? કોના પુણ્યની ખામી? કોના પુણ્યની ખામી? વેરી ગુડ. વિચારજો, વાગોળજો, ચિંતન કરજો. કાલે ફરીથી આના વિશે આગળ વધશું. પ્રભુની આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો ત્રિવિધે ત્રિવિધે મિચ્છામિ. સર્વ મંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વ ધર્માણામ જયમ જય.